अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबियाइ वल मुरसलीन अला आलिहि व सहाबिहि अजमईन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम फ़सलू अहला ज़िक्रि इन कुंतुम ला तअलमून सदक़ल्लाहु मौलानाल अज़ीम। अस्सलातु वस्सलामु अलैका या रसूलल्लाह अस्सलातु वस्सलामु अलैका या हबीब अल्लाह अस्सलातु वस्सलामु अलैका या नबी अल्लाह अस्सलातु वस्सलामु अलैका या नूर अल्लाह सल्लल्लाहु ताला अलैहि वसल्लम। મારા પ્યારા આકા સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના પ્યારા દીવાન અને દીવાનીઓ, આપણે પ્રથમ અલ ફાતિહા કરીને બધા મરહુમોને ઈસાલે સવાબ કરીશું અને પછી ફઝીલતની એક વાત બતાવીને આપણા સવાલો પર જઈશું. અલ ફાતિહા. اللهم اغفر لهم اللهم ارحمهم اللهم سكنهم في الجنة وصلى الله تعالى على خير خلقه ونور عرشه محمد وآله وصحابه أجمعين برحمتك يا أرحم الراحمين. तर वक्त इस्तिगफार पढ़ी लो. अस्तगफिरुल्लाह 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 रब्बी मिन कुल्लि ज़ंबिन व अतूबु इलैहि. ફઝીલતની વાત. કોઈ માણસને એવું લાગતું હોય કે એની ઉપર જાદુ કરવામાં આવેલું છે અને વર્તમાન કાળમાં એટલે કે અફરેની એવી પોઝિશન છે કે લોકો ગલત લોકોની પાસે જઈને આ પ્રમાણેના કામો કરાવતા હોય છે, તો તમને જો એવું લાગે કે જાદુ શું કરવામાં આવેલું છે, તમારે તમારા પોઝિશનથી બી ખબર પડતી હોય, તો તમારે આ અમલ કરવો જોઈએ. એક વખત એક જગ્યાએ બેસીને બાવજુ થઈને 3 વખત અવ્વલ આખિર દરૂદ શરીફ પઢવાનું અને પછી સૂરે ફલક અને સૂરે નાસ એ બંને સૂરતોને જોઈન્ટ પઢવાની. જોઈન્ટનો મિનિંગ એવો છે કે ભાઈ સૂરે ફલક ફિનિશ થાય તો બિસ્મિલ્લાહ પઢીને સૂરે નાસ પઢવાની અને એ ફિનિશ થાય તો પાછું ફરીથી આપણે સૂરે ફલક પર આવવાનું ને પાછું નાસુદ્દીન પઢવાનું. એવી રીતે બંનેને જોઈન્ટ રાખીને 100 વખત પઢવાની, 100 ટાઈમ્સ પઢવાની, વચમાં વાત નહીં કરવાની. અને ફિનિશ થાય તો 3 વખત દરૂદ શરીફ પઢ્યા પછી પાણીની ઉપર દમ કરી લેવાનો અને એ પાણીને 40 દિવસ સુધી તમારે સવાર સાંજ ઇસ્તેમાલમાં લાવવાનું. અને બની શકે તો જ્યારે તમે બાથ લઈ લો તો થોડું પાણી હાથમાં લઈને આખા બદનની ઉપર તેલ જેવું માલિશ કરી આપવાનું. તો ઇન્શાલ્લાહ જાદુ કે કસાનો અસર હશે તો એ ચાલ્યો જશે. તો આ વઝીફો યાદ રાખશો. 100 વખત સૂરે ફલક અને નાસ એક સાથે પઢવાની અને પછી પાણી પર દમ કરીને એ પાણીને 40 દિવસ સુધી સવાર સાંજ ઉપયોગમાં લાવવાનું, ઇસ્તેમાલમાં યુઝ કરવાનું. અને પછી જ્યારે બાથ લો તો પાણી હાથમાં થોડું લઈને તેલની જેમ પૂરી બોડી પર માલિશ કરી આપવાનું. બીજો અમલ છે તસ્બીહે ફાતિમા. તસ્બીહ ફાતિમાનો મિનિંગ એવો થાય કે દરેક ફર્ઝ નમાઝ પછી આ સુન્નતોથી ફારિગ થયા પછી આ તસ્બીહને પઢી લેવામાં આવે. સુબહાનલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહુ અકબર. તો સુબહાનલ્લાહ 33 વખત, અલ્હમ્દુલિલ્લાહ 33 વખત અને અલ્લાહુ અકબર 34 વખત, એટલે 33, 33 and 34. એવી રીતે 100નો તમારે 100 પૂરું કરવાનું. તો દરેક ફર્ઝ નમાઝ પછી અને સુન્નતો હોય તો સુન્નત પછી આ પઢી લેવામાં આવે તો એનો ફાયદો એ છે કે કોઈ માલદાર હોય અને અલ્લાહના રસ્તામાં ગમે તેટલા પૈસા આપતો હોય અને દીનદાર પરેઝગાર હોય અને તમે ગરીબ હોય અને તમે એના સુધી પહોંચી ના શકતા હોય તો પણ અલ્લાહ તાલા તમને આ તસ્બીહના સદકામાં એના સુધી પહોંચાડી આપશે.
અને તમારા દરેક કામો બની જશે અને સવાબ તો એનો બેહિસાબ છે, બેહિસાબ સવાબ છે કે જેને આપણે નંબરમાં લાવીને બયાન નથી કરી શકતા. તો બની શકે તો ફરજ નમાઝો પછી આ વસ્તુની પાબંદી કરવી જોઈએ. હવે આપણે સવાલો પર આવીએ. એક ભાઈએ એવો સવાલ પૂછેલો છે કે એક મુસલમાન ભાઈની સમક્ષ એ વાત ચાલી રહી હતી કે વારસામાં છોકરીઓનો પણ હિસ્સો આવે, તો તે ભાઈએ આ વસ્તુનો ઇનકાર કર્યો અને કહ્યું કે એ બધું મૌલવી લોકોનું ઉપજાવેલું છે, હું આ વસ્તુને બિલીવ કરતો નથી. તો એના માટે શરઈ હુકમ શું છે? જો અવલન તો મૌલવીની વાતનો ઇનકાર કરવો વગર અને કોઈને પૂછા વગર ડાયરેક્ટ ઇનકાર કરી આપવો એ માણસની ગુમરાહી અને બદદીની માટે ઇનફ છે કે એ માણસ ગુમરાહ બદદીન કહેવાય, બિકોઝ એ આલિમની વાતને ડાયરેક્ટ નકારવાની કોશિશ કરી રહેલો છે. એક વસ્તુ આટલાથી જ એ એની ગુમરાહ બદદીનમાં ચાલ્યો જાય, એને તોબા કરવી પડશે. અને જે વસ્તુનો ઇનકાર કરેલો છે તો એની સામે રાખવામાં આવે કે ભાઈ કુરાન મજીદ ફુરકાને હમીદના 4થા સિપારામાં સૂરે નિસાના 2 રકૂની 1લી આયતમાં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે યુસીકુમુલ્લાહુ ફી ઔલાદિકુમ લિઝકરી મિથલુ હઝ્ઝિલ ઉન્સયૈન, કે અલ્લાહ તાલા તમને તમારી ઔલાદ વિશે હુકમ કરે કે જે છોકરો છે એના માટે ડબલ હિસ્સો છે ગલનો, એટલે કે 2 ગલનો હિસ્સો એના માટે છે, એટલે કે એનો 1 ગલથી ડબલ આપવામાં આવશે. એ zikr કુરાને પાકમાં આવેલો છે. એનું મને એની ઓપન મિનિંગ છે કે જ્યારે બોયને ડબલ મળશે તો ગર્લને સિંગલ મળશે. આ કુરાને મજીદ ફુરકાને હમીદમાં આવેલું છે. આ આયત એની સામે રાખવામાં આવે અને પછી કહેવામાં આવે કે ભાઈ તમે ના કહો છો કે છોકરીનો વારસો ના હોય, એને કશું ના મળે, તો કુરાન શરીફની આ આયતની અંદર છે અને પછી બી જો એ માનવા તૈયાર ના થાય તો પછી એ કાફિર છે, આઉટ ઓફ ઇસ્લામ છે. એક ભાઈએ સવાલ પૂછેલો છે કે બાળકો માટે ઈસાલે સવાબ કરી શકાય અને આપણે ઈસાલે સવાબ કર્યો હોય તો એમને પહોંચી શકે. જો બાળકોને ઈસાલે સવાબની જરૂરત નથી પણ એમના દરજાતને બુલંદ કરવા માટે ઈસાલે સવાબ કરી શકાય. એવું નહીં કે ભાઈ કોઈ માણસ ગુનામાં ના હોય અને જ્યારે નાનો હોય તો અલ્લાહ તાલા એને એમ જ માફ કરી આપે છે, તો પછી એને ઈસાલે સવાબની શું જરૂરત છે? જરૂરત નથી, પણ આપણે એમને એટલા માટે ઈસાલે સવાબ કરીએ છીએ કે એમના દરજાતને બુલંદ કરવામાં આવે કે એનાથી કયામતના દિવસે તમને પણ ફાયદો મળશે. તો જેટલો દરજ્જો એનો ઉપર જશે એટલો ફાયદો તમને વધારે આપવામાં આવશે. એટલા માટે ઈસાલે સવાબમાં એવી કોઈ કન્ડિશન નથી કે કોઈને જરૂરત હોય તો જ કરવામાં આવે, જરૂરત ના હોય તો પણ આપણે એના માટે ઈસાલે સવાબ કરી શકીએ છીએ. જેના માટે ઈસાલે સવાબ કરતા હોય એનું મુસલમાન હોવું જરૂરી છે. કે મુસલમાન હોય તો આપણાથી ઈસાલે સવાબ કરી શકાય. આપણા નબીને આપણી શું જરૂરત છે? તો પણ આપણે આપણા નબી માટે ઈસાલે સવાબ કરીએ છીએ. એવી રીતે આપણે બીજા બધા બુઝુર્ગો માટે કરીએ છીએ, દરેક નબી માટે કરીએ છીએ. તો શા માટે કરીએ છીએ? એમને જરૂરત નથી, પણ આપણે એમની બારગાહમાં બતોર તોહફા ગિફ્ટ તરીકે આપણે એ સવાબને પહોંચાડીએ છીએ. એનાથી એમના દરજાત બુલંદ કરવામાં આવે છે અને એમનાથી એમની રૂહો આપણી તરફ તવજ્જો કરે છે, એનાથી આપણને ફાયદો મળે છે. એટલે ઈસાલે સવાબ માટે એવું કેવું કે ભાઈ જરૂરી છે એટલે કરીએ એ ગલત છે. આપણા લોકો જેવા હોય કે આપણે લોકો ગુનાહ કરતા હોય ને પછી મરી જઈએ તો આપણા માટે ઈસાલે સવાબ જો રિશ્તેદાર કરતા હોય તો આપણા માટે જરૂરી બની જાય કે ભાઈ કોઈ આપે તો આપણી નજાત થઈ શકે. એ અલગ વસ્તુ છે. પણ બાળકોને જરૂરત નથી, પણ એમને તમે ઈસાલે સવાબ કરવા માંગો તો એમને પહોંચશે અને એ એમના દરજાતને બુલંદ કરવામાં આવશે. खुद आला हजरत फाजिल बरेलवी रहमतुल्लाह ताला अलैहि फतवा रजविया 23rd વોલ્યુમમાં વોલ્યુમ નંબર 23માં 23માં આલા હઝરતે ખુદ આ વસ્તુનું લખાણ કરેલું છે
कि अहले सुन्नत कि यहाँ ईसाले सवाब करना जायज है। और बच्चे के बारे में सवाल हुआ तो आपने फरमा वो सबियो ला शक मिन अहली सवाब કે બાળક જે છે એ પર નિશંક એ અહેલે સવાબમાંથી છે, એટલે કે એમાં કોઈ શક નથી. અનડાઉટલી અહેલે સુન્નત વલ જમાતના બિલીફના આધારે નલ્લું છોકરું હોય, બાળક હોય, બેબી હોય, એના માટે પણ જો આપણે ઈસાલે સવાબ કરીએ તો એ ઈસાલે સવાબ એને પહોંચે છે અને એને એનાથી ફાયદો મળે છે, એના ગ્રેડ અને દરજાત બુલંદ કરવામાં આવે છે. એટલે બાળકો માટે પણ ઈસાલે સવાબ કરવો હોય તો કરી શકાય છે. આલા હઝરત ફાઝિલે બરેલવી રહમતુલ્લાહ તાલા અલૈહ પણ આ વસ્તુનો ઉલ્લેખ ફતવા રઝવિયા અને એનો ભાગ છે 23 એટલે કે 23rd ની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરેલો છે. એક ભાઈએ સવાલ કર્યો છે કે ચોરીનો માલ લેવો અને ચોરીનો માલ લઈને વેચવો એ બધું ઇસ્લામમાં કેવું છે? તો જો ઇસ્લામનો કાયદો એ છે કે ચોરીનો માલ લેવો જાણી જોઈને ખબર હોય તો પણ એ જાયઝ નથી, હરામ છે. અને તમને ખાલી એવું લાગે, એટલે વધારે એવું લાગે કે આ માલ ચોરીનો હશે, ભલે અનડાઉટલી નથી ખબર, પણ એના નજીકમાં પણ તમને ખબર છે કે આ માલ ચોરીનો જ લાગે છે, તો પછી તમે એને ખરીદો એ પણ તમારા માટે હરામ છે. તો ચોરીનો માલ બાય કરવો અને એને વેચવો એ બધું જ હરામમાં જશે અને શરીયતે ઇસ્લામી તમને એ વસ્તુમાં માફી નથી આપતો. તમને બિલકુલ ખબર ના હોય અને તમે વેચી દીધો યા લઈ લીધો, વેચી દીધો, તો પછી પણ ખબર પડે તો પણ તમારે એ માલને સદકો કરી આપવો પડશે જો તમને એનો હકદાર ખબર ના હોય. હકદાર ખબર હોય તો તેને આપી દેવામાં આવે, હકદાર ખબર ના હોય તો એ સદકો કરી દેવામાં આવે. હા, તમે કોઈ ખાવાની વસ્તુ હોય, તમે ખાઈ લીધી હોય, પછી ખબર પડી કે ચોરીને હતી, તો બની શકે તો તમારે એનો સદકો અલગથી વસ્તુ એટલી લઈને સદકો કરી દેવો જોઈએ. પણ ખબર ના હોય ટોટલી તો પછી એ માફીની અંદર જઈ શકે છે, કારણ કે બિલકુલ ખબર ના હોય તો રસૂલ પાક સસનું ફરમાન છે કે રૂફિયા અન ઉમ્મતી અલ ખતા વ નિસ્યાન, મારી ઉમ્મતની ઉપરથી ખતા અને નિસ્યાનને ઉઠાવી લેવામાં આવેલું છે. એનો મિનિંગ માફ કરી દેવામાં આવેલું છે. તો ટોટલી આપણને ખબર ના હોય તો માફીમાં જશે, પણ આપણને ખબર હોય તો એ માફીમાં જઈ શકતું નથી. તો આ વસ્તુ યાદ રાખવામાં આવે. એક ભાઈએ સવાલ પૂછ્યો, કોઈ માણસ મરતી વખતે આમ કહીને મરી જાય કે મારા ફલા છોકરાને યા ફલાની છોકરીને મારા તરફથી મારા વિરાસતના વારસાના માલમાંથી કશું આપવામાં ન આવે, મેં એને મારા વારસાથી મહેરૂમ કરેલો છે, તો શું એના કહેવાથી એ મહેરૂમમાં જશે અને એનો વારસો ઉઠી જશે યા નહીં ઉઠી જાય? ઇનહેરિટન્સ, વારસો એટલે ઇનહેરિટન્સ. ઓકે, તો આલા હઝરત ફાઝિલે બરેલવી રહમતુલ્લાહ તાલા અલૈહ ફતવા રઝવિયા વોલ્યુમ 26 ની અંદર લખેલું છે કે જો કોઈ પર્સન આ પ્રમાણે કરે અને એવી વસિયત કરીને જાય, લખાણ કરીને જાય કે મારા પછી મારા ફલા છોકરાને મારા વારસામાંથી કશો હિસ્સો આપવામાં ન આવે, તો એ લખાણ અને એ બધું બેકાર છે, એનાથી કંઈ થતું નથી. મરી ગયા પછી જે ઇસ્લામે લખેલો છે તે પ્રમાણે એ બાળકોની અંદર ઇસ્લામનો વારસો વેચવામાં આવશે અને બીજો વારસદાર એમ કહીને એ લોકોને નકારી નથી શકતો કે તમને તો મારા ફાધરે ના કીધેલું છે કે તું મહેરૂમ છે, તને એના વિરાસતમાંથી હિસ્સો ના મળે, તમારા કહેવાથી કશું ના ચાલે. મરી ગયા પછી અલ્લાહ તાલાનો જે હુકમ છે એ ચાલે. હા, તમે તમારી હયાતીમાં આપી દો અને માલિક બનાવી દો કે ભાઈ ફલાને બનાવ્યો, પછી એ એકાદ છોકરાને તમે ન આપ્યું હોય તો એ અલગ વસ્તુ છે. ભલે ઇસ્લામ એને પસંદ નથી કરતો, પણ એ જવાસમાં જાય છે, નાપસંદ પણ જવાસમાં જાય છે. એવી રીતે કે ભાઈ તમે ઓનર છો, તમે માલિક છો, તમને એ અધિકાર ઇસ્લામે આપેલો છે કે તમે ચાહો તો તમારી હયાતમાં તમારા માલને એકાદને આપી દો, સમને આપો, સમને ના આપો,
એવું કરી શકો છો. તો એ તમને પરમિશન તમે આપી દીધો હોય તો અલગ વાત છે, પણ લખાણ કરીને મળેલા હોય તો એ લખાણ વસિયત કહેવાય. અને વસિયત જે છે મરી ગયા પછી એ તમારું વારસાની અંદર નથી ચાલી શકતી, એટલા માટે એ બેકાર રહેશે અને તમારા મહેરૂમ કરવાથી કોઈ મહેરૂમ થઈ શકતો નથી. દરેક બાળકને એનો હિસ્સો જે શરીયતે રાખેલો છે તે પ્રમાણે આપવામાં આવશે. એક બેને સવાલ પૂછેલો છે કે ભાઈ औरतो માટે તલાક અને એના શોહરનું એના હસબન્ડનો ઇન્તેકાલ થઈ જાય તો એના ઉપર ઇદ્દત કરવાના હુકમ વિશે શું કહેવું છે? શું એ જરૂરી છે? કુરાનમાં આ બધી વસ્તુનો ઉલ્લેખ આવેલો છે, તો એ વિશે બતાવવામાં આવે. જો શરીયતે ઇસ્લામીમાં ઇદ્દત કરવી એ ફર્ઝમાં શામિલ છે. તલાકમાં હોય તો પણ, અને એનો શોહરનું અવસાન થઈ જાય, હસબન્ડ મરી જાય તો પણ औरत જીવંત હોય તો એની વાઈફે 4 મહિના 10 દિવસ સુધીની ઇદ્દત કરવી એ ફર્ઝમાં શામિલ છે. બિકોઝ કુરાને મજીદ ફુરકાને હમીદમાં અલ્લાહ તબારક વ તઆલા તરફથી આ વસ્તુનો જિકર કરવામાં આવેલો છે. والذين يتوفون منكم ويذرون أزواجا يتربصن بأنفسهن 4 أشهر وعشرا. કુરાને પાકમાં અલ્લાહ તાલાનું ફરમાન છે કે જે ઓરતોના શોહર મરી ગયા હોય તો વફાત પામી જાય અને એ વાઈફ છોડીને જાય તો એ ઓરતો પોતાને રોકીને રાખશે 4 મહિના 10 દિવસ સુધી. એટલે એમને ઇદ્દત કરવી પડશે 4 મહિના 10 દિવસ સુધી. અને એવી જ રીતે જે औरतोનું શોહર ને વળગે આપણે તલાકની વાત કરીએ તો મરી જવાની ઉપર 4 મહિના 10 દિવસની ઇદ્દત આવે. પણ જે औरतને તલાક આપવામાં આવેલી હોય તો એ औरतની અંદર એનું 3 હેઝ સુધી એને ઇદ્દતમાં રહેવું એ ફર્ઝની અંદર આવે. એનાથી ઇદ્દતની ખિલાફ ના જઈ શકાય, ઇનકાર તો કરી જ ના શકાય, પણ એની ખિલાફ જાય તો પણ એ ફાંસી કે મોલિન ગણાશે અને સખ્ત ગુનેગાર ઠરશે અને એને તોબા કરવી જરૂરતમાં આવશે. તો જે औरतને તલાક આપવામાં આવી હોય એને પણ ઇદ્દતની અંદર રહેવું પડશે, એની પર ઇદ્દત જરૂરી રહેશે. વલ્લાઈ યઈસ્ન મિનલ મહીદે મિન નિસાઇકુમ ઇન ઇર્તબતુમ ફઇદ્દતુહુન્ન 3 અશહુરિન વલ્લાઈ લમ યહિદન વ ઉલાતુલ અહમાલે અજલુહુન્ન અન યદઅન હમલહુન્ન. તો કુરાને પાકમાં કે જે औरतोને હેઝ નથી આવવાનું બંધ થઈ ગયું છે તો એવી औरतोને જો તલાક આપવામાં આવે તો એમણે 3 મહિના સુધી ઇદ્દત કરવાની રહેશે, એટલે 90 ડેઝ. અગર ફિક્સ ના થતા હોય તો 90 ડેઝ એમને ઇદ્દત કરવી જરૂરતમાં આવશે. એવી જ રીતે છોકરી હજુ નાબાલિગ હોય ને એને તલાક આપવામાં આવી હોય, એ મુસ્તહાત હોય, औरतને ત્યાં રૂખસત કરવામાં આવી હોય ને પછી તલાક આપવામાં આવે તો એને પણ 3 મહિના સુધી ઇદ્દત કરવાની રહેશે. અને જે औरतोને હેઝ નથી આવતું તે બધી આની અંદર આવી ગઈ. વ ઉલાતુલ અહમાલ, જે औरतो પ્રેગ્નન્ટ હોય તો એ લોકોની જે ઇદ્દત છે એ મોતમાં હોય, શોહર ની મોત પર ઇદ્દત કરવાની હોય કે તલાકની ઇદ્દત કરવાની હોય. પ્રેગ્નન્ટ ડકે જ્યાં સુધી એનું બેબી આવી ના જાય ત્યાં સુધી એને ઇદ્દતમાં રહેવાનું. એ પછી ગમે તેટલો ટાઈમ લાગે પણ બેબી આવતા સુધી. હવે સમ ડેઝમાં આવી જાય તો ત્યાં એની ઇદ્દત ફિનિશ, અને વધારે ટાઈમ જતો હોય તો વધારેમાં, પણ એને બેબી આવતા સુધી એ ઇદ્દતમાં રહેવું પડશે, તલાકમાં હોય તો પણ અને શોહર મરી જાય તો પણ. અને એની સેવાની જે બીજી औरतो છે તેમનો શોહર મરી જાય તો 4 મહિના 10 દિવસ સુધી એમને 4 મહિના 10 દિવસ સુધી ઇદ્દતમાં રહેવું પડશે. વલ મુતલ્લકાતો યતરબ્બસન બિઅનફુસિહિન્ન 3 કુરુ, અને જે औरतोને હેઝ આવતું હોય તે औरतोએ 3 હેઝ સુધી ઇદ્દત કરવી જરૂરતમાં રહેશે. તો આ બધું મેં તમારી સામે જે જિકર કરેલો છે એ બધો જિકર એ કુરાને મજીદ ફુરકાને હમીદના આધારે છે. તો આનાથી સાબિત થયું કે औरतोની ઉપર જે ઇદ્દતનો હુકમ આપવામાં આવેલો છે એનો જિકર અને ઉલ્લેખ કુરાને પાકમાં કરવામાં આવેલો છે.
તો औरतोએ તલાકમાં હોય તો પણ ઇદ્દત કરવી જરૂરતમાં આવશે અને શોહરનું મોત થઈ જાય તો પણ ઇદ્દત કરવી જરૂરતમાં આવશે. એની ખિલાફ જવું હરામ અને સખ્ત હરામ છે અને જો કોઈ એવું કરેલું હોય તો એની ઉપર તોબા કરવી જરૂરતમાં આવશે. એટલે કોઈ બી માણસ ખિલાફ કરે, ઇદ્દત ના કરે, જાણી જોઈને ઇદ્દતની ખિલાફ જાય તો એ બધાને તોબા કરવી જરૂરતમાં રહેશે. ઇદ્દતમાં એવું હોય કે ભાઈ ઘરમાં જ રહેવાનું, ઘરની બહાર નહીં જવાનું, કોઈ જાતની બ્યુટી નહીં કરવાની, કોઈ એવા કપડાં નહીં પહેરવાના કે જેનાથી આપણને બ્યુટી જેવું લાગે, એવા કલર ઇસ્તેમાલ નહીં કરવાના, કપડાં બિલકુલ જૂના ને એવા પહેરવાના કે જેનાથી એવું ખબર પડે કે આપણે ગમમાં છે. એ બધું આપણે કરવાનું હોય. કોઈ પણ જાતની બ્યુટી આપણાથી કરી ના શકાય. હા, બેડ પર સૂવું એમાં કોઈ વાંધો નથી. માથાની અંદર કાચકી પણ ના કરી શકાય, તેલ પણ ના લગાવી શકાય. હા, જો માથું બહુ દુખતું હોય એને લઈને તેલ લગાવવું પડે, યા બાલ બહુ ગૂંચવાયેલા હોય ને એને લઈને માથાને જો આપણે કાચકી લગાવવી પડે તો એ મોટી સાઈઝની જે પેલા દાંતા હોય ને તે બાજુથી કાચકી કરવી જોઈએ. પણ બ્યુટી થાય એવી રીતે કોઈ વસ્તુ બી ના કરી શકાય. તો औरतोએ આ વસ્તુ યાદ રાખવી જોઈએ કે તલાકની ઇદ્દત હોય તો પણ એમને આ પ્રમાણે ઘરમાં રહીને સોગ કરવાનો હોય છે. મોતની ઇદ્દત હોય તો પણ. હા, કોઈ 1 તલાક કે 2 તલાક આપી હોય એની ઇદ્દતની અંદર પાસ હોય તો औरते ઘરમાં તો રહેવાનું, પણ એ પોઝિશનમાં એ औरत બ્યુટી કરવાનું એને પરમિશન રહેશે, બીકોઝ એના શોહરને ઇજાજત છે કે એને પાછી લઈ શકે. તો એટલું ખાલી હોય, બાકી બહાર જવાનું તો એને એમાં પણ પરમિશન ના હોય. તો મેં કુરાન મજીદ ફુરકાન હમીદની આયતોથી તમારી સમક્ષ રાખેલું છે. કુરાન મજીદ સૂરે તલાકમાં આયત નંબર 4 છે, સૂરે બકરામાં આયત નંબર 228 છે, સૂરે બકરામાં બીજું 235 છે. તો આ પ્રમાણે તમે કુરાન મજીદ ફુરકાન હમીદમાં સૂરે તલાક અને સૂરે બકરામાં જઈને આ બધી વસ્તુનું અને મસાઇલ પણ લઈ શકો છો અને ત્યાં તફસીરમાં જઈને આખી ડિટેલ પણ હાસિલ કરી શકો છો. એક ભાઈ સવાલ કરેલો છે કે ભાઈ મહેરે ફાતિમાનો મતલબ શું છે? કે લોકો નિકાહ વખતે એવું કહે છે કે ભાઈ મહેરે ફાતિમા આપવી જોઈએ અને એ જ મહેર આપવી જોઈએ. જો શરીયતમાં મહેરે ફાતિમા હોય કે બીજી કોઈ મહેર હોય, 10 દિરહમ એ આપવા જરૂરતમાં આવે. કે હુઝુર પાક સલ્લલ્લાહુ ફરમાન છે કે લા મહર અકલ મિન અશરતે દરાહિમ, કે કોઈ બી મહેર એ 10 દિરહમથી લેસ ના થઈ શકે. તો કોઈ મેરની વાત જ ના કરી હોય યા મેર આપવાનો ઇનકાર કર્યો હોય ને શાદી કરી હોય, એની હાવ નિકાહ થઈ જાય ગવાની મૌજૂદગીમાં, તો એને કમસે કમ 10 દિરહમ તો આપવાના જ રહે, એનો ઇનકાર ના થઈ શકે. એટલું આપવાનું જ રહે. પણ સમ પોઝિશનમાં એવું હોય કે ભાઈ બિલકુલ આપણે નક્કી ના કર્યું હોય તો એના જેવી છોકરી એના ખાનદાનમાં, એના બાપના ખાનદાનમાં હોય ને તે છોકરીને બધી રીતે એના જેવી હોય, ભણેલી પઢેલી આ તે બધી રીતે, તો એને જેટલી મેર આપવામાં આવી હોય તો પછી એટલી મેર એને આપવામાં આવશે. જો આપણે ખસી ફિક્સ ના કરેલી હોય, ફિક્સ કરેલી હોય તો 10 દિરહમથી વધારે હોવી જોઈએ. 10 દિરહમનો મિનિંગ થાય છે કે આપણે 3 તોલાથી થોડું ઓછું, તો 3 તોલા આપણે સિલ્વર કરી લઈએ તો પણ ચાલી શકે. તો 3 તોલા સિલ્વરની જેટલી કિંમત બનતી હોય એટલી તમે આપી દો તો એ મિનિમમ મહરની અંદર આવી ગયું અને ચાલી જશે. એની કરતો લેસ આપી હોય તો એટલું તમારે ફિનિશ કરવાનું રહેશે, અને એની કરતો ઉપર રાખી હોય તો તમે જેટલું બી ઉપર જશો એ તમારી ઉપર છે. હસબન્ડ વાઈફની અંદર જે પ્રમાણે ફિક્સ કરવામાં આવેલું હોય તે થઈ શકે છે. औरत ચાહે તો પોતાના માટે લાખો પાઉન્ડની મહેર પણ એ મૂકી શકે છે, અને શોહર બસ એને નિકાહ કરવો હોય તો મહેર કબૂલ કરે તો એને આપવાની રહેશે. એ પછી કેશ મૂકે તો કેશ આપવાની, અને ઉધાર કરી હોય તો ઉધાર જે પ્રમાણે ટાઈમ મૂક્યો હોય તે ટાઈમ પ્રમાણે આપવાની એ રહેશે. પણ औरतને પોતાના તરફથી જેટલી બી મહેર જોઈતી હોય એટલી મહેરનો શરીયતે એને ઇજાઝત આપેલી છે. અમુક લોકો ભૂલ કરે છે કે ભાઈ આટલા પૈસા આપો ને તેટલા પૈસા આપો ને તો શાદી કરીશું ને, એ બધું રિશ્વતમાં ચાલ્યું જાય. એના કરતો औरतों માટે
સૌથી ઉત્તમ આ જ વસ્તુ છે કે જ્યારે ઇસ્લામે એમને પરમિશન આપેલું છે કે મેર એની ઇજાજત પર હશે કે એ કેટલી મેર પર નિકાહ કરવા માંગે છે. જો એ ગમે તેટલી મેર પર નિકાહ કરવા માંગે અને એનો શોહર એને કબૂલ કરી લે તો એ એની ઉપર જરૂરતમાં આવી જશે અને એને આપવું જ પડશે, યા તો પછી औरत એને માફ કરે તો, અને માફ ના કરે તો એટલી મેર આપવાની જ રહેશે. તો આ જમાનામાં કે જ્યારે ઇસ્લામ આપણને એવું કહે છે ભાઈ તલાકો વાતમાં તલાક થઈ જાય છે અને છોકરીઓને હટાવી પાડે છે, તો એવી પોઝિશનમાં તમને સેફ વે હું બતાવું છું કે જેમાં આપણે અહીંના કાયદાનો સહારો લઈએ ને તો અમુક વસ્તુ ઇસ્લામમાં હરામ બની જાય. કે ભાઈ ઇસ્લામ કહે છે ભાઈ ડિવોર્સ થયા પછી તમારે ખાલી 3 મહિનાનો ખર્ચો ખાવા પીવા રહેવાનો મળે, એની સિવાય બીજું કશું ના મળે. હવે તમારે બીજે ઉપર એના હિસાબે કે ભાઈ દરેક વસ્તુમાં આપણાથી અડધું જઈને બધું લઈ શકાય તો આપણે લઈશું, તો પણ ઇસ્લામ આપણને હરામમાં મૂકશે, બીકોઝ ઇસ્લામના કન્ડિશનમાં એ આવતું નથી. ભલે એના કાનૂનના કન્ડિશનમાં જતું હોય પણ મુસલમાન માટે તો અલ્લાહ ને રસૂલનો કાયદો એ જ આપણા માટે જરૂરી હોય. એનાથી હટીને આપણે ફેસલો કરીએ તો સમ ટાઈમ એ હરામમાં પડ જાય, તો આવી જગ્યા પર એ હરામમાં જાય. બધા બહુ લોકો અહીંયા મુસલમાન છે જે આ રીતનું કરતા હોય કે ભાઈ ઘરમાં અડધો હિસ્સો ને પેલામાં અડધો હિસ્સો ને બધામાં અડધો હિસ્સો, તો તે ઇસ્લામિક કાયદામાં નથી આવતું. અને એવી રીતે કોઈ કોર્ટમાં જઈને લે ને કોર્ટ ડિસિઝન બી આપે તો પણ એ કોર્ટના હિસાબે એમના નજદીક યોગ્ય છે, પણ ઇસ્લામના નજદીક તો નથી ને. તો ઇસ્લામે એ વસ્તુ હરામ કરેલી છે. તમે ખાલી 3 મહિનાનો ખર્ચો ખાવા પીવા રહેવાનો લઈ શકો છો, એટલું તમને પરમિશન મળે. અને ઇદ્દતનો ખર્ચો જેટલી ઇદ્દત હોય પછી એ લોબી થઈ શકે. ખાલી 3 મહિના તો પેલા જે લોકો પાસે ના હોય તેને હેઝ આવતો હોય તો 3 હેઝમાં જાય. પ્રેગ્નન્ટ હોય તો જ્યાં સુધી બેબી ના આવે ત્યાં સુધીનો પૂરો ખર્ચો આપવામાં આવશે. જે પ્રમાણેની ઇદ્દત હશે તે પ્રમાણેનો ખાવા પીવા રહેવાનો ખર્ચો આપવો એ જરૂરતમાં જશે, એ આપવો જ પડશે. ઇસ્લામિક કાનૂનમાં એ અલ્લાહ તબારક વતાલા તરફથી ફિક્સ કરવામાં આવેલું છે. તો આપણે એવું કે એના કરતો બહેતર છે કે ભાઈ આપણને એવું લાગે કે આ જમાનામાં ખતરાત વધી રહેલા છે, લોકો પ્રોબ્લેમ વધારે કરી રહેલા છે, તો એવી પોઝિશનમાં તમારે મહેર વધારે મૂકી આપો કે ભાઈ દાખલા તરીકે ભાઈ એક ઘરની કિંમત 100,000 હોય તો આપણે 50,000 મહેરમાં મૂકો, તો તમને 50,000 એ ડિવોર્સ કરે તો 50,000 તમને મળશે. તો અડધું તો મળી ગયું નહીં, પણ હલાલ તરીકે આપણે મહિલો આપણે નાજાયઝમાં ના જવું પડ્યું. વધારે મોટી જગ્યા પર હોય ને 200,000-300,000 પાઉન્ડનું મકાન હોય ને તમે કહેતા કે ભાઈ અડધું મકાન તો આપણે ઇસ્લામમાં તો મળતું નથી, છોકરીને પ્રોબ્લેમ આવે તો શું કરશે, તો એવી પોઝિશનમાં તમે એવું કહેલું કે ભાઈ 150,000 પાઉન્ડ મેર છે, એ મેરમાં તમારે શાદી કરવી તો ઠીક, બાકી અમારે નથી કરવી. તો એવી રીતે કરી શકાય છે. આવા કન્ડિશનમાં ઓરતોને પરમિશન છે. બીજું એક પરમિશન હું બતાવું કે ભાઈ હાલાતમાં હવે જેવું કે ભાઈ અક્સર એવું થાય છે કે ભાઈ વાતમાં પ્રોબ્લેમ ઊભા થાય ને પછી છોકરીને તલાક નથી આપતા, નથી ઘેર બોલાવતા, નથી તલાક આપતા, છોકરીને એમ જ એ લોકો રાખી મૂકે છે, જુલ્મ કરે છે. ભલે અમુક જગ્યા પર શરિયા બનેલી છે અને શરિયા વાળા ઇન્વોલ્વ થઈને આ બધી વસ્તુના રસ્તા કરવા માંગે છે, પણ એ બધું બહુ ડિફિકલ્ટ છે. તો ઇસ્લામિક કાનૂનમાં એક વસ્તુ આની અંદર એ વસ્તુ થઈ શકે છે કે औरत જ્યારે નિકાહ થાય તો તેના પહેલા એની પાસે નિકાહ વખતે નહીં પણ નિકાહની પહેલા એ વખતે એક લખાણ કરે ને તેમાં મૂકેલું હોય કે જે રીતની તલાકનું પરમિશન ઇસ્લામ તરફથી તને આપવામાં આવેલું છે, તો તું મને એવું લખીને આપ કે મને જે તલાકનું પરમિશન મળેલું છે તે તલાકનો પૂરો અધિકાર હું તને પણ આપી રહેલો છું, અને એની નીચે સાઇન કરી દે. પછી નિકાહ થાય તો જો હવે શોહર પ્રોબ્લેમ કરે અને એ જુલ્મ કરવા માંગે, ડિવોર્સ ના કરે, તો પછી એ औरत પોતે બી તલાક લઈ શકે છે, બીકોઝ પહેલેથી લખાણ અગ્રીમેન્ટ થઈ ગયેલું છે અને પછી અગ્રીમેન્ટ બદલી ના શકાય કાનૂનના હિસાબે. તો પછી એ औरतને ચોઈસ રહેશે કે એ ના આપે તો પણ એ પોતે તલાક લઈને અલગ થઈ શકે છે. આ જમાનામાં જ્યારે કે શરિયાના પ્રોબ્લેમ છે, આવી બધી કન્ટ્રીમાં ઇસ્લામી કોર્ટ કચેરી નથી કે જેનાથી આપણે એનો ફાયદો ઉઠાવી શકીએ, તો એવો બધા પ્રોબ્લેમમાં આ વસ્તુને પણ આપણે વચમાં રાખી શકીએ છીએ. ભલે औरतोના હાથમાં તલાક જવી એ ખતરાની ઘંટી છે, પણ એવું કે જ્યારે હાલાત વધારે ખરાબ થઈ જાય તો અમને એક શરીય હક એવો હોય છે કે ભાઈ औरतोને કમસે કમ એમની જે હુકુક છે, એમના રાઇટ્સ છે,
એનાથી અમે એમને વાકેફ કરીએ તાકે એ એમની જિંદગીમાં એ પ્રોબ્લેમમાં ના જઈ શકે અને પ્રોબ્લેમના રસ્તા એમના માટે ઇઝી બની શકે. એટલા માટે મેં તમને આ વસ્તુ બતાવેલી છે. તો બની શકે તો આ વસ્તુ ઉપયોગમાં લાવીને તમે પોતાની ઔલાદને જુલ્મના હાથથી બચાવી શકો છો. તો આ સવાલમાં મેં તમને આપણે મેહરે ફાતિમીનો સવાલ કહેવા માટે આપણે મેહરનો જિકર કર્યો. મેહરે ફાતિમીનો મતલબ એવો હોય છે કે એમાં 400 દિરહમ એટલે 116 એટલે 116.5 તોલા સિલ્વરની જે કિંમત બનતી હોય એટલી કિંમત આપણે આપવાની. હવે મેં કશું ફિક્સ ના કહે કે એવરી ડે ગોલ્ડનું બી પ્રાઇસ ચેન્જ થતી હોય, સિલ્વરની બી ચેન્જ થતી હોય તો આપણને કશું ફિક્સ ના કરાય. પણ 116 તોલા ચાંદીની જ કિંમત બનતી એ મેરે ફાતિમી છે. પણ એ આપવું જરૂરતમાં નથી આવતું. હા, તમે રસૂલે પાક સસમની નિસ્બત કરીને કે ભાઈ હઝરતે ફાતિમા માટે એ પ્રમાણેની મેળ લેવામાં આવેલી હતી તો તે નિસ્બતથી આપણે લઈએ યા દઈએ તો એક અલગ વસ્તુ છે. પણ એ કાનૂનની અંદર કોઈ જરૂરતમાં નથી આવતું, અનિવાર્ય નથી. એનું ઉલમાએ એ વસ્તુનું તમને એવો ઉલ્લેખ નથી કર્યો કે તમારે આવું જ કરવું જોઈએ. એ ઓનલી તમારી ચોઈસ, તમે કરવા ચાહો તો કરી શકો. બાકી 10 દિરહમ કરતો 3 તોલા કરતો ઓછી સિલ્વરની કિંમત મેરમાં ના આવવી જોઈએ. વધારેમાં તમારી ચોઈસ પર જઈ શકાય છે. પણ મેં તમને છોકરીઓ માટે જે મસલો બતાવેલો છે તે જમાનાના હિસાબે લોકો જો એની રિયાયત રાખે તો એ હરામથી બચીને છોકરી માટે હલાલ પૈસા હાસિલ કરી શકે છે. એક ભાઈએ સવાલ કર્યો છે કે મિયા બીવીના હક વિશે કોઈ એકાદ હદીસ બતાવો કે જેનાથી બંને એકબીજાના હકને સમજી શકે અને એકબીજાને એ લોકો મોહબ્બતથી રાખી શકે, એકબીજાના ઉપર જુલ્મ અને ત્રાસ ના કરી શકે. તો એકાદ હદીસ બતાવો બંદેના વિશે તાકે બંને આનાથી સબક લઈ શકે. ઇન્શાલ્લાહ આપણે પછી પણ એવા મસાઇલ અમુક લાવીશું કે હસબન્ડ વાઇફને ફાયદો કરી શકે. પણ તમે જ્યારે પૂછેલું જ છે તો અમે તમને એક હદીસ બતાવી દઈએ છીએ. જો ઓરતો માટે જે એનો શોહરનો હક છે એ એના બાપથી પણ વધીને છે. શાદી કર્યા પછી એના બાપથી પણ વધીને એના શોહરનો હક હોય છે. રસૂલે પાક સલ્લલ્લાહુ ફરમાન છે કે લવ કુંતો આમિરો અહદન અન યસજુદા લે અહદિન લઅમરતુલ મરઅતા અન તસજુદા લે ઝૌજિહા. હુઝુર પાક સલ્લલ્લાહુ ફરમાવ્યું કે જો હું કોઈ પર્સનને અલ્લાહ સિવાય બીજા કોઈ માટે સજદાનો હુકમ આપત કે અમારી શરીયતમાં જો સજદો કરવો ગેર ખુદા માટે જાયઝ હોત કે રિસ્પેક્ટનો સજદો આપણે જો બીજાને કરી શકત એવું જાયઝ હોત તો હુઝુરે પાક ફરમાવે કે એવી પોઝિશનમાં હું ઓરતને હુકમ આપત કે એ પોતાના શોહરને સિજદો કરે, રિસ્પેક્ટનો સિજદો પોતાના શોહરને કરે. પણ અલ્લાહે આ શરીયતમાં આપણા માટે એ સિજદાને હરામ કરી આપેલો છે કે અલ્લાહ સિવાય આપણે કોઈને સિજદો કરી જ નથી શકતા. અને રિસ્પેક્ટનો સિજદો બીજાને કરવો એ શરીયત ઇસ્લામીમાં હરામ છે અને સખ્ત નાજાયઝ છે. તો એ નથી કરી શકતા. તો પણ ખાલી હુઝુરે પાકે હક બતાવ્યો કે ભાઈ અલ્લાહ સિવાય બીજાને સજદો કરવો જાયઝ હોત તો હું હુકમ આપસ કે ઓરતો પોતાના શોહરને સિજદો કરે. તો એનાથી એક શોહરનો હક કેટલો ઊંચો છે તે બતાવવામાં આવેલું છે. તો આટલું જો ઓરતની સમજમાં આવી જાય તો એ પોતાના શોહરની ડિસરિસ્પેક્ટ નથી કરી શકતી, એની ખિલાફ નથી જઈ શકતી, એની ઉપર જુલ્મ નથી કરી શકતી અને એના હુકમને ઉભે કરવાની કોશિશ કરશે. અને એક હદીસ હું મર્દ લોકો માટે સંભળાવું કે હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ ફરમાવ્યું કે અકમલુલ મુમિનીન ઈમાનન અહસનુહુમ ખુલુકન વ ખયારુકુમ લિનિસાઇહિમ. કે તમારામાં કામિલ ઈમાન વાળો એ છે કે જેના અખલાક સારા હોય અને તમારામાં બહેતર એ છે જે પોતાની ઓરતો માટે બહેતર હોય. તો જે તમારી અને પોતાની વાઇફ સાથે જે બહેતર હોય એ બહેતર કહેવાય. અને બીજા સાથે બહેતર હોય, વાઇફ સાથે બહેતર ના હોય તો એ ઇસ્લામમાં પૂરેપૂરો બહેતર અને ગુડ માણસ ના કહેવાય. ગુડ માણસ ત્યારે જ બને કે એ જેવી રીતે બીજા લોકો સાથે સારો વર્તાવ રાખે છે, સદવર્તાવ રાખે છે,
એવી જ રીતે પોતાની વાઈફ સાથે પણ સદવર્તાવ કરે તો જ તમે બહેતર મુસ્લિમમાં જઈ શકો છો. નહીં તો પછી તમે ગમે તેટલા અમલ કરતા હોય પણ કામિલ મોમિનમાં તમારો શુમાર ના થઈ શકે. તો આ વસ્તુ યાદ રાખે, કામિલ મોમિનમાં જોઈન્ટ થવું હોય તો તમારે વાઈફના હુકુકને પણ અદા કરવા પડશે. આ હુઝુરે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે. તો મેં એક હદીસ વાઈફ માટે સંભળાવી અને એક હદીસ મેં શોહર માટે સંભળાવી. આ જો આટલા પર અમલ કરી લેવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે છે. એક ભાઈએ સવાલ પૂછેલો છે કે મારી વાઈફે મને કહ્યું કે મેં મારી વાઈફને કહ્યું કે કુરાન શરીફમાં આવેલું છે કે ભાઈ એક મર્દ જે છે તે ઇસ્લામી હુકુમત હોય તો એનાથી 4 શાદી કરી શકાય, એટલે 4 વાઈફ એક સાથે રાખી શકાય. ઇસ્લામી દેશ હોય, ઇસ્લામી મુલ્ક હોય, ઇસ્લામી કાનૂન પર અમલ કરવો ઈઝી હોય તો એને 4 વાઈફ રાખવી હોય તો એ શરીયતે ઇસ્લામીમાં એક સાથે રાખી શકે છે, એવું કુરાનમાં આવેલું છે. તો મારી વાઈફે ગુસ્સામાં એવું કહ્યું કે તું પણ જૂઠો ને તારું કુરાન પર જૂઠું, હું એ વાતને માનતી નથી. તો એના માટે શું હુકમ છે? જો તમારી વાઈફે ખાલી તમને જૂઠો કહ્યો હોત તો એવું બની શકે કે ભાઈ તને ખબર નથી ને તું ખાલી કુરાનનું નામ લઈ રહેલો છે, એટલા માટે એવું બોલી શકાય કે ચાલો ભાઈ એને ખબર ના હતી ને એ તમે ખાલી કીધું કે ભાઈ આવેલું છે તો એને એવું કે ભાઈ તમે જૂઠા, તારું કુરાન પર જૂઠું. તો કુરાન શરીફને કોઈ મુસલમાન જૂઠું કહે તો એ જરૂરતે દીનનો ઇનકાર છે. એમાં કોઈ એવું વસ્તુ ના આવે કે ભાઈ એને ખબર નથી કે આ નથી. બાળકને પણ ખબર છે કે ભાઈ કુરાન અલ્લાહની કિતાબ છે, એની ઉપર ઈમાન રાખવું જરૂરી છે. તો આ જરૂરતે દીનનો ઇનકાર કહેવાય. તો તમારી વાઈફ એ કાફિર બની ગઈ, તમારા નિકાહમાંથી નીકળી ગઈ અને એના બધા અમલો બરબાદ થઈ ગયા. હવે જો એ ફરી તોબા કરે તો પછી એ તમારા નિકાહમાં ફરી નિકાહ પડો તો એ આવી શકે છે, પણ સાચી પાકી તોબા કરીને ઇસ્લામમાં ની પલટ ના આવે તો એ તમારી સાથે નિકાહમાં તો રહી જ નહીં, નીકળી ગઈ પણ હવે પાછી પણ ના આવી શકે કે એનો શુમાર હવે મુર્તદ લોકોમાં થઈ ગયો છે કે જરૂરતે દીનનો ઇનકાર આદમીને મુર્તદ બનાવી દે છે. અને ઇર્તિદાદનો મિનિંગ એ જ છે કે ઇસ્લામમાં આવવા પછી દીનની કોઈ જરૂરી વાતનો ઇનકાર કરીને માણસ ઇસ્લામમાંથી નીકળી જાય. તો તમારી વાઈફ મુર્તદ થઈ ગઈ છે, નિકાહમાંથી પણ ગઈ, ઇસ્લામમાંથી પણ જઈને દરેક અમલ બરબાદ થઈ ગયા. હવે સાચી પાકી તોબા કરીને પલટ આવશે તો તમને નિકાહનું પરમિશન મળે, બાકી ના મળી શકે. ભલે એ 4 औरतो કોઈ કરે ના કરે એ એનો મસલો છે, કુરાનમાં છે તો એનો તો તમે ઇનકાર નથી કરી શકતા કે ભાઈ ચાલો આ મુલ્કમાં એકથી વધારે વાઈફ તરીકે રાખવું એ લોકોના કાનૂનના હિસાબે આપણા માટે પરમિશેબલ નથી. એ ભલે કાનૂનના હિસાબે એમની જગ્યા પર છે પણ તમે એવું તો નથી કહી શકતા નહીં કે ભાઈ અહીંના કાનૂનમાં એ નાજાયઝ ને એ લોકોએ મૂકેલું છે તો એનો મિનિંગ ઇસ્લામમાં પણ હરામ થઈ ગયું એવું આપણાથી ના બોલી શકાય. ઇસ્લામ અલ્લાહનો રિલિજન છે. આપણે દુનિયામાં જ્યાં કહી રહીશું આપણે ઇસ્લામના બિલીફની ઉપર રહેવાનું છે, ઇસ્લામના કાનૂનને આપણે માન્ય રાખવાના છે. એને આપણે ભલે કોઈ ના કીધું હોય ને આપણે અમલ ના કરીએ તે અલગ વસ્તુ છે, પણ તમે કુરાનને રિજેક્ટ કરો એનું તમને પરમિશન ના મળી શકે. તો આ औरते તો એવું કહ્યું કે તું જૂઠો તારું કુરાન પર જૂઠું, એટલા માટે મેં તમને આ હુકમ બતાવ્યો કે એ ઇસ્લામમાંથી નીકળી ગઈ ને મુર્તદ બની ગઈ. આ એના માટે હુકમ છે. કોઈ ભાઈ સવાલ કર્યો કુરબાનીમાં કયા કયા જાનવરો ચાલી શકે છે અને એની ઉંમર શું હોવી જોઈએ ને કયા જાનવરમાં કેટલા કેટલા માણસો શેર કરી શકે છે એનો ઉલ્લેખ કરવામાં આવે. જો કુરબાનીમાં જે જાનવરો પાલતુ જાનવરો હોય એ ચાલે, વહશી જાનવર ના ચાલે. એટલે જંગલી જાનવરો એની અંદર ના ચાલી શકે. જંગલી કાવ હોય તો ના ચાલે, જંગલી કામલ હોય તો ના ચાલે, જંગલી ગોટ હોય તો ના ચાલે. જંગલમાં પણ એવું બધું હોય
જે પબ્લિકમાં ના રહી શકે, અને એક પાલતુ જે આપણે ઘરોમાં રાખીએ છીએ, આપણે તેને લુક આફ્ટર કરીએ છીએ, આપણી સાથે રહે છે, તો એવા જાનવરોને પાલતુ જાનવર કહેવામાં આવે છે. તો પહેલું કન્ડિશન તો એ છે પાલતુ હોવું જોઈએ, જંગલી ના હોવું જોઈએ, એક. અને બીજું કન્ડિશન એની અંદર એ છે કે ભાઈ કુરબાની એક ઇસ્લામ તરફથી એક જાનવરોને ફિક્સ કરવામાં આવેલા છે, એ જાનવરોની કુરબાની થઈ શકે. લાઈક આપણે ગોટ, બકરી અને બકરો, મેલ ફિમેલ બંનેની કરી શકાય, પણ એની અંદર 1 વર્ષની ઉંમર જરૂરી છે. વર્ષ કરતો વધારે હોય તો વાંધો નહીં, વર્ષ કરતો લેસ ના હોવો જોઈએ. બકરો અને બકરી, મેલ ફિમેલ બંને ચાલી શકે છે. આપણે લોકો ખાલી બકરાની કુરબાની કરે ને બકરી નથી કરતા, એટલા માટે હોય તો બરોબર છે કે ભાઈ બકરી દૂધ આપે, બચ્ચા આપે, તો પછી બકરીની કુરબાની નહીં કરવાની, બકરાની કરવાની, બરોબર છે. પણ કોઈ એવું સમજે કે ના બકરાની જ કરાઈને બકરીની કુરબાની ના કરી શકાય, તો એ ગલત છે. બકરાની પણ થઈ શકે ને બકરીની પણ થઈ શકે, આ વસ્તુ યાદ રાખજો. એવી જ રીતે આપણે શીપની કુરબાની કરીએ તો અંદર મેલ ફિમેલ બંનેની થઈ શકે છે. તમારે જે કરવી હોય તો કરી શકાય. એની અંદર કન્ડિશન એ નથી કે 1 વર્ષનું મુકમ્મલ હોવું જોઈએ. એમાં જો 1 વર્ષ જેવું લાગે તો પણ એની કુરબાની થઈ શકે છે, પણ એમાં ઉલમાનો ખાસો બધો વિવાદ છે. અમુકે કીધું કે 6 મંથનું થઈ જાય મુકમ્મલ તો પછી તમે વર્ષ જેવું લાગે તો કાપી શકાય. અમુકે કીધું કે ના 7 મંથનું હોય તો કાપી શકાય. અમુકે કીધું કે 8 મંથનું હોય તો કાપી શકાય, એની કરતો લેસ હોય તો ના કાપી શકાય. તો જ્યારે ઉલમાનો આવો વિવાદ થઈ જાય તો એવી પોઝિશનમાં અક્સર લોકોએ એવું કહ્યું કે 6 મંથ યા ઓવર, તો એની કરતો લેસની અંદર ના જવું જોઈએ, કારણ કે ઉલમાએ હોફથી શરૂ કરેલું છે ને એની ઉપર ગયેલા છે, તો એની નીચે જવામાં ન આવે અને વર્ષ જેવું લાગે તો તમે એની કુરબાની કરી શકો. તો આપણા મુલ્કમાં આમતોર પર જે લોકો કુરબાની કરાવે છે તે લાંબી શીપની કુરબાનીઓ થતી હોય છે, તો તેની અંદર આ વસ્તુનો કે 1 જ વર્ષ હોવું જરૂરી નથી. વર્ષ કરતો લેસ 6 મંથ, 7 મંથ, 8 મંથ, 9 મંથ એવું હોય નહીં, લેસ દેન 6 તો ના ચાલે, પણ મોર દેન 6 જેટલો બી હશે તો તે અંદર ચાલી શકે છે. એટલે અહીંયા ઉંમરની બહુ કન્ડિશન નહીં રહે, પણ નીચે ના જવું જોઈએ, એટલું યાદ રાખવામાં આવે. તો ગોટ અને લામ શીપમાં 1 જ પર્સન ની કુરબાની થાય, 1 થી ઓવર ના જઈ શકે. તો સમ લોકો કુરબાની કરે કે મારી આખી ઉમ્મત, રસૂલે પાકની આખી ઉમ્મતની, મારીને મારા આખા ખાનદાનના મરહુમીનની, એવી રીતે જો કુરબાનીમાં તમે નિયત કરો તો તમારી કુરબાની બી ના થાય, એ લોકોની બી ના થાય. હા, તમે એવું કરી શકો કે ભાઈ આ કુરબાની મારી છે, તમારા નામથી થઈ ગઈ, ત્યાર પછી તમે એવું કહો કે એ અલ્લાહ, આ કુરબાનીનો જે સવાબ છે એ સવાબ મેં તમામ ઉમ્મતે મુસ્તફા સલ્લલ્લાહુ આપ્યો, ઉમ્મતે મરહુમાને, તો પછી ચાલી શકે, સવાબ તમે આપી શકો છો. પણ કુરબાનીની અંદર શેર તરીકે તમે 1 થી ઓવરનો જિકર કરો તો તમારી કુરબાની ના થાય, કોઈની પણ ના થાય, બીકોઝ તમે ઇસ્લામના કાયદાની નો ભંગ કરેલો છે એટલા દખે. હા, મોટા જાનવરો જે હોય તેની અંદર 1 થી વધારે શેર થઈ શકે. લાઈક આપણે કામલ છે, ઊંટ છે, તો એમાં 7 માણસ શેર કરી શકે. અને એવી જ રીતે આપણે કાવ હોય, બફેલો હોય, મેલ ફિમેલ બધું ચાલે, તો એની અંદર પણ તમે આ વસ્તુ કરી શકો છો. એટલે 7 આદમી અંદર શરીક થઈ શકે છે, 7 આદમીનો શેર અંદર આવી શકે. કોઈ એક પર્સનનો શેર 7th કરતો લેસ ના હોવો જોઈએ, બસ એટલું યાદ રાખવાનું. હવે 5 પીપલ હોય ને એ લોકો એક જાનવર બાય કરે તો કઈ વાંધો નહીં કે ભાઈ કોઈનો બી શેર 7th કરતો લેસ નથી, તો એમાં કઈ વાંધો નહીં. પણ કોઈ એક પર્સનનો હિસ્સો પણ 7મા હિસ્સા કરતો લેસ હોય તો એકની બી કુરબાની ના થાય. એવી જ રીતે તમે 7 કરતો વધારે માણસો અંદર જિકર કરી આપ્યા તો કોઈની બી કુરબાની ના થાય, બધાની કુરબાની બેકાર. જાનવર ભલે હલાલ થઈ ગયું, એ જાનવરનો ગોશ્ત તમે ખાઈ શકો, એને વેચી શકો, બધું કરી શકો, પણ તમારો વાજિબ અદા ના થઈ શકે. એટલે આ વસ્તુને ખાસ કરીને યાદ રાખવામાં આવે કે કામલ છે, કાવ છે, બફેલો છે, તો એની અંદર તમે 7 માણસો શેર કરી શકો છો, એનાથી લેસ પણ ચાલી શકે છે, પણ કોઈ પણ પર્સનનો હિસ્સો એ 7મા હિસ્સા કરતો લેસ ના હોવો જોઈએ. અને બીજું કન્ડિશન એ છે કે શેર કરનાર બધા
અલ્લાહની રઝા માટે એ કુરબાની કરવા ચાહતા હોય યા એ હિસ્સો મૂકવા ચાહતા હોય તો ચાલી શકે. હવે કોઈ માણસ એવું કે ભાઈ તારી કુરબાનીમાં કેટલા હિસ્સા છે કે 5 હિસ્સા છે, એવું કે નહીં 2 હિસ્સા મારા મૂકી દીજે, મારે કુરબાની તો નથી કરવાની પણ એ 2 મારા હિસ્સા હું લઈ લઈશ. હવે ખાલી ગોશ્ત ખાવા દેખે તારી જોડે જોઈન્ટ થઈ ગયા ને તમે શરીક કરી લીધો હોય તો તમારી કુરબાની પણ ના થઈ, કોઈની ના થઈ, અને એ ગોશ્ત તો ખવાશે પણ કુરબાની તમારે ફરીથી કરવાની રહેશે. એટલે કોઈ બી માણસ એવો અંદર જોઈન્ટ ના થાય કે જે ખાલી ગોશ્ત ખાવાની નિયતથી અંદર હિસ્સો મૂકતો હોય, બલકે એને કુરબાની નફલ તરીકે હોય, વાજિબ તરીકે હોય, કુરબાની તરીકે અંદર આવે. યા પછી તમે અકીકાની અંદર જોઈન્ટ કરવા માંગો તો એ પણ તમારાથી થઈ શકે છે. ભાઈ કુરબાનીમાં આપણે અકીકાને શામિલ કરવું હોય તો ઇસ્લામ એનું પરમિશન આપે છે. લાઈક તમારા 2 બાળકોનો અકીકો બાકી છે, કુરબાનીના દિવસો આવી ગયા તો એ બાળકો નાબાલિગ છે પણ તમે ચાહ્યું કે ભાઈ આપણે ઘરમાં 5 તો બાલિગ છે ને 2 આપણા બાળકો છે, એનો અકીકો નથી કર્યો તો આપણે 5 બાલિગના હિસ્સા અને 2 આ નાબાલિગની અકીકા તરીકે તો તમે કાવ છે કે બફેલો છે એની તમે કુરબાની કરવા માંગો તો પછી તમે આ વસ્તુની અંદર અકીકાને શામિલ કરી શકો છો. કે અકીકો પણ અલ્લાહ માટે જ હોય છે, એનો હુકમ પણ સેમ કુરબાની જેવો જ છે. શુક્રિયામાં અલ્લાહની રઝા માટે જ એ કરવામાં આવતું હોય છે, એટલા માટે આપણે અકીકાને પણ અંદર શામિલ કરી શકીએ છીએ. તો કુરબાનીમાં અકીકાને શામિલ કરી શકાય. તો આ વસ્તુ પર તમે યાદ રાખજો તાકે કોઈ ભૂલ ના થઈ શકે. તો કામલમાં 7 પીપલ જઈ શકે અને એવી જ રીતે કાવમાં 7 જઈ શકે, બફેલોમાં 7 જઈ શકે, પણ ગોટ અને શીપની અંદર એક % જ હોઈ શકે, એનાથી વધારે નહીં. હવે હું તમને ઉંમર બતાવી દઉં કે ભાઈ ગોટ હોય મેલ કે ફિમેલ તો આપણે 1 વર્ષ મુકમ્મલ હોવું જોઈએ એટલે 2nd વર્ષમાં પહોંચી જાય, વર્ષ ફિનિશ થાય તો જ કુરબાની કરી શકાય, લેસ હોય તો ના થઈ શકે. અને લામ શીપની અંદર જે છે તો 1 વર્ષ કરતો નાનું હોય પણ મોર દેન 6 ની અંદર જતું હોય તો તમારાથી કુરબાની કરી શકાય, પણ જોવામાં વર્ષ જેવું લાગવું જોઈએ. ના લાગે તો પછી ના ચાલે, પછી વર્ષનું જ હોવું જોઈએ. એવું નહીં કે ભાઈ એની હાવ તમે મોર દેન 6 હોય તો કરી લેશો, જોવામાં 1 વર્ષ જેવું બકરા જેવું લાગે તો તમારાથી કરી શકાય. અને કાવ અને બફેલો એની એજ 2 વર્ષની હોવી જોઈએ. 2 વર્ષ મુકમ્મલ, ત્રીજામાં પહોંચી જાય એટલે 2 વર્ષ મુકમ્મલ થઈને ત્રીજું શરૂ થાય તો તમારાથી કુરબાની કરી શકાય. અને કામલનું 5 વર્ષ છે કે 5 વર્ષ મુકમ્મલ થાય તો તમારાથી એની કુરબાની કરી શકાય. તો કામલમાં 5 વર્ષ 5 years અને બફેલો એન્ડ કાઉની અંદર 2 years અને ગોટ અને લામ શીપની અંદર 1 વર્ષ. પણ પેલું મેં તમને બતાવી દીધું કે વર્ષ જેવું લાગતું હોય તો લામ શીપમાં તમારાથી અદલા બદલી કરી શકાય છે. તો આ મેં તમને એજ પણ બતાવી આપી, શેર્સ પણ બતાવી આપ્યા, કયું જાનવર હોવું જોઈએ એ બધું પણ તમને મેં બતાવી આપ્યું. એક ભાઈએ એવો સવાલ પૂછેલો છે કે ભાઈ હજમાં લોકો જાય છે તો ત્યાં તો આપણે બધા હજ્જે તમત્તુ કરીએ, કિરાન કરીએ ને બધા બહારથી જે આવતા હોય તે બધા હજ્જે તમત્તુ ને કિરાન જ કરતા હોય છે. તો એવા લોકોની પર કુરબાની હજની વાજિબ હોય છે. તો હજની તો કુરબાની કરવાની જ, પણ એ હજના દિવસોમાં એ માણસ માલિકે નિસાબ છે તો પછી એને જે આ નોર્મલ ઈદની કુરબાની પણ આપણી ઉપર વાજિબ હોય તો એ કુરબાની હાજીએ કરવાની કે નહીં કરવાની. જો જ્યારે માણસ હજમાં જાય છે ની તો એ મક્કામાં મિનાથી પહેલા 15 days 15 દિવસ રોકાવાની ઇન્ટેન્શનમાં નથી હોતો ને એવું હોય જ ના. કારણ કે અક્સર લોકો મદીના શરીફ જાય પછી અહીંયા એન્ડ પર આવે યા પછી અહીંયા પહેલા આવી જાય તો એન્ડ ટાઈમ પર આવે અને હજને બધું કરીને પછી મદીના શરીફ જાય છે તો એ પ્રમાણે હોય. તો 15 દિવસ તમે ત્યાં રહેવાનું મુકીમ ના બની જતા હોય એ 15 દિવસ ક્યાં ના ગણવાના કે મિનાના દિવસ એટલે 8મી ઝુલહજ્જા પહેલાના, કે 8મી ઝુલહજ્જાથી તમારે ઓલરેડી મિના અને અરફાતમાં જવાનું છે. એટલે એ તો તમે અંદર જશો એટલે એ તો તમે ચાહો ના ચાહો રાત તમે ત્યાં રહેવાના છો એટલે તમારો એ સફર એ ત્યાંથી તમારું જે કયામની નિયત કરેલી છે એ તૂટી જાય એટલે પછી કયામ ના ચાલે. એટલે 15 દિવસ તમારા મક્કામાં રોકાવાના કેવા હોય 8મી ઝુલહજ્જા પહેલા બની જતા હોય તો પછી તમારે 2 કુરબાની કરવાની આવે, હજની પર કુરબાની અને પછી તમે માલિકે નિસાબ હોય તો આ ઈદ વાળી કુરબાની પર તમારે કરવાની રહેશે. અને એવું ના હોય લેસ દેન 15 days એટલે
8 ઝુલહજ્જા પહેલા 15 ડેઝ બનતા નથી કે તમે ત્યાંની નિયત કરી શકો ક્યામની. તો પછી એવી પોઝિશનમાં તમે મુસાફિર કહેવાઓ અને માણસ હાલતે સફરમાં હોય ઈદના દિવસોમાં, તો એની ઉપર આ ઈદ વાળી કુરબાની વાજીબ બનતી નથી. તો હાજી એ સમયમાં આમતોર પર મુસાફિર હોય છે, શરીર મુસાફિર, એટલા માટે એની ઉપર એ જે ઈદ વાળી કુરબાની છે એ વાજીબ થતી નથી. તો માત્ર એ હજ વાળી કુરબાની કરી દેશે તો એનો વાજીબ અદા થઈ ગયો. હવે આ ઈદ વાળી કુરબાની એને કરવાની નહીં રહે. આ યાદ રાખજો. હાજી માટે જે મસલાનો મેં ઉલ્લેખ કરેલો છે, અગર એકાદ વખતમાં સમજમાં ન આવે તો એને ડબલ સાંભળીને તમે આ વસ્તુને ઉપરની યકીન પર પહોંચવાની કોશિશ કરજો, તાકે તમારાથી એમાં ભૂલ ના થઈ શકે. કારણ કે જે એના કન્ડિશન્સ મૂકવામાં આવેલા છે એને મુસલમાન અને એ કન્ડિશન મૂકવામાં આવેલું છે. મુસલમાન તો કાફીરની ઉપર કુરબાની ના આવે. મુકીમ એટલે એ નોન ટ્રાવેલર હોય શરઈ હજના દિવસોમાં એન્ડ સુધી, તો એની ઉપર કુરબાની ના આવે. માલિકે નિસાબ એટલે 52.5 સિલ્વર યા એની જેટલા પૈસા યા બે મિલાવીને એટલું હોય, યા પછી 7.5 તોલા સોનું હોય એની પાસે, તો એ માલિકે નિસાબ બને. યા પછી વધારાની વસ્તુઓ જે યુઝમાં નથી આવતી ને આપણે ઘરમાં ખાલી એમ જ મૂકેલી છે, તો એ બધી યુઝમાં ન આવતી વસ્તુઓને આપણે કિંમત જોઈન્ટ કરીએ તો એની કિંમત પણ જો 52.5 તોલા ચાંદી યા પૈસા ને બધું મિક્સ કરીને બધાની કિંમત જો 52.5 તોલા સિલ્વર બરાબર થઈ જાય તો પણ કુરબાની વાજીબ બની જાય. એટલે આ વસ્તુ ખાસ કરીને યાદ રાખવામાં આવે કે ઝકાતના નિસાબથી કુરબાનીનો નિસાબ અલગ છે. કુરબાનીના નિસાબની અંદર ખાલી એટલું જ કે ભાઈ 52.5 તોલા ચાંદી યા 7.5 તોલા સોનું એમાંથી કોઈ એક હોય તો આપણે માલિકે નિસાબ બની ગયે. પણ આની અંદર વધારાની વસ્તુઓ જે આપણા યુઝમાં નથી આવતી, તો એવી બધી વસ્તુઓને પણ આપણે આની અંદર મૂકવાની રહેશે. અને તેની કિંમત જો એ કિંમત 52.5 તોલા ચાંદી બની જાય ની, તો પણ તમારે કુરબાની આપવાની રહેશે. તો આ મસલા પર ખાસ કરીને ધ્યાન આપવામાં આવે. એક ભાઈ એ સવાલ પૂછેલો છે કે ભાઈ એક માણસ એવું કહે છે કે કુરબાની તો જે લોકો હજમાં જઈને પાછા આવે ને હાજી બની જાય એ લોકોની ઉપર દર વર્ષે કુરબાની આપવાની, જે લોકો હજ ના કરી હોય એની ઉપર કુરબાની ના હોય. આ પ્રમાણેનો કોઈ ભાઈ સવાલ કરે છે. ઇન્ડિયામાં મેં પણ લોકોથી સાંભળેલું છે કે ભાઈ અમુક લોકો કુરબાની ના કરતા હોય ને પૈસા વાળા હોય, તો આપણે એમને કીધેલું કે ભાઈ તમે લોકો સાહેબે નિસાબ છો, કુરબાની કેમ નથી કરતા? કે હજુ અમે હજ નથી કરેલી ની એટલે અમે તો કુરબાની નથી કરતા, જયારે હજ કરીશું પછી કુરબાની કરીશું. તો અમુક લોકોના દિમાગમાં એવું છે કે માણસ માલિકે નિસાબ હોય, એની પાસે ગમે તેટલું માલ મિલકત હોય, પણ એને હજ ના કરી હોય, એ હાજી ના બન્યો હોય, તો એવું સમજે છે કે એની ઉપર કુરબાની જરૂરી નથી. તો એ મસલો ગલત છે. તમે જેનાથી સાંભળ્યું હોય એ બધું બકવાસ છે. પબ્લિક વે પર તમે સાંભળેલું છે. ઇસ્લામિક કાયદો આ નથી. ઇસ્લામિક કાયદામાં બાલિક થઈ ગયા પછી, મુસલમાન બાલિક થઈ જાય ત્યાર પછી એની પાસે નિસાબના લાયક માલ હોય, જે મેં તમને બતાવી આપ્યો, તો પછી તમારે કુરબાની આપવાની અને એ તમારી પર વાજીબ ઠરશે, આપશો. એની બાલિગની કન્ડિશન છે કુરબાનીમાં કે નાબાલિગની ઉપર કુરબાની ના હોય. એટલે નાબાલિગ છોકરો હોય કે છોકરી હોય એની ઉપર કુરબાની નહીં. ભલે ગમે તેટલા પૈસા એને બેંકમાં પડેલા હોય, એની ઉપર કુરબાની વાજીબ નથી. તમે ખાલી એમ જ મુસ્તહબ તરીકા પર કરવા માંગો તો તમે કરી શકો છો. પણ મારા હિસાબે તો જ્યારે હાલાત દુનિયાના ખરાબ હોય, લોકોને ખાવાની પોઝિશન પ્રોબ્લેમમાં જતી હોય, તો એવી જગ્યા પર નફલ કુરબાનીમાં ના જવું જોઈએ. નફલ કુરબાનીની જગ્યા પર એટલા પૈસા તમે સદકામાં મૂકીને કોઈ ગરીબની ખાવા પીવાનું આપી દો, એની લુક આફ્ટર કરી લો, એ વધારે બહેતર રહેશે. ખાલી ગોશ એના કરતો એવું છે કે ભાઈ આપણે પૈસા પણ કરી શકીએ. વાજીબ હોય તો આપણી પાસે કોઈ ચોઈસ નથી કે આપણે કુરબાની કરવી પડશે. પણ વાજીબ ના હોય તો તમારી પર ચોઈસ ઇસ્લામે મૂકી. ભાઈ વાજીબ નથી, તમે તમારે કુરબાની ના કરવી હોય તો ના કરો. તો પણ આપણે કરવા ચાહતા હોય તો ભાઈ એવી પોઝિશનમાં, જે કે આપણે લોકડાઉન ચાલી રહેલું છે દુનિયામાં, વધારે લોકો પાસે કામકાજ નથી, કેટલા લોકો બિચારા ખાવા પીવાના મસલામાં પરેશાન છે, તો આપણે એવું વિચાર કરીએ કે ભાઈ હું જેટલી નફલ કુરબાની મારા મય્યત તરફથી કરતો હોય, બાળકો તરફથી કરતો હોય, જેની પર વાજીબ નથી એના તરફથી કરવા માંગતો હોય, તો એની જગ્યા પર એ કુરબાનીના જેટલા પૈસા બને છે ને એટલા પૈસા
પૈસા હું સદકામાં મૂકીને કોઈ ગરીબને ખાવા પીવાનું રાશન લઈને એને આપી દો તાકી એ વધારે એના માટે કામનું બની શકે, તો તમારાથી એવું કરી શકાય છે. વાજિબમાં ચોઈસ ના હોય, પણ વાજિબ પછી જે છે, જે લોકો નફલમાં કુરબાની કરવા માંગતા હોય, તો મય્યત તરફથી કરવા માંગતા હોય, તો તમે એના સદકામાં બદલીને કોઈ ફકીરને ખાવા પીવાનું કરી આપો, યા તમે બાળકો તરફથી કુરબાની કરતા હોય તો એટલા પૈસા સદકામાં મૂકીને તમે કોઈનું ખાવા પીવાનું કરી આપતા હોય તો એ વધારે બહેતર રહેશે અવરેના હાલાત જોઈને. પણ નફલ કુરબાની કરવી હોય તો કરી શકાય છે. હું તમને એને મનાઈ નથી કરતો, પણ તમને એક બહેતર તરીકો બતાવી રહેલો છું. તો હજ કરવી કોઈ જરૂરતમાં આવતું નથી. માલિકે નિસાબ હોવું એ જરૂરતમાં છે. તો મુસલમાન, બાલિગ, મુકીમ એટલે કે નોન ટ્રાવેલર એ ઘેર હોવો જોઈએ, અને માલિકે નિસાબ હોવો જોઈએ, મુસલમાન હોવો જોઈએ. તો પછી એની પર કુરબાની આવે. અને બાળકો હોય તો એમની પાસે પૈસા હોય તો પણ એમની ઉપર કુરબાની ના હોય. એવી જ રીતે અને ટ્રાવેલર હોય આખા ટાઈમની અંદર, તો પછી એની ઉપર ના આવે. એટલું યાદ રાખવામાં આવે. હજના દિવસ આપણે કુરબાનીના દિવસોમાં, કુરબાનીના દિવસ કેટલા છે? ઝુલહજ્જાની 10 તારીખથી લે 10, 11 અને 12. એક ભાઈ પૂછેલું છે કે તમે કુરબાનીનો ટાઈમ પર અમને બતાવી આપો તો સારું રહેશે, કે ક્યારે ક્યારે કરવી જોઈએ. જે લોકો વિલેજમાં રહેતા હોય, પછી ભલે વિલેજમાં લોકો જુમાની ઈદની નમાઝ પડતા હોય, પણ વિલેજના લોકો 10મીના સુબે સાદિક એટલે કે ફજર તુલુ થઈ જાય, જ્યારે આપણે ફજરની નમાઝ પઢી શકીએ, બિગિનિંગ ટાઈમ થઈ જાય, ત્યારથી કુરબાની 10મીના કરી શકાય. અને 11 અને 12ના તો તમે રાતના પણ કરી શકો છો, ડેના પણ કરી શકો છો. તો 10મો દિવસ જાય પછીની જે રાત આવે તેમાં પણ કુરબાની થઈ શકે, તેના આવતા ડેમાં પણ થઈ શકે, તેની પછીની આવતી રાતમાં પણ થઈ શકે, તેની પછીના આવતા ડેમાં પણ થઈ શકે. પછી એ 2 નાઇટ જે છે ને 11 ને 12ની એમાં રાતમાં પણ કરી શકે. પણ ઓલમાં એવું કે ભાઈ રાત કરતો બહેતર છે કે ડેમાં કરવું જોઈએ, તાકી આપણે કુરબાનીને જાહેર કરીને એનો પ્રચાર કરી શકીએ. એ વધારે બહેતર છે. શિયારે ઇસ્લામ હોવાને લઈને અલગ વાત છે, બહેતર અનબહેતર અલગ વાત છે, પણ રાતમાં પણ કુરબાની થઈ શકે. 11ની રાત હોય ને 12ની રાત હોય, એમાં કુરબાની રાતે પણ થઈ શકે. પણ 10મીના તો રાતના કુરબાની છે જ નહીં, 10મીના તો સવારથી કુરબાની થાય. તો વિલેજની અંદર સુબે સાદિક થઈ ગયા પછી કુરબાની કરી શકાય. ભલે ત્યાં ઈદની નમાઝ ને જુમાની નમાઝ પઢવામાં આવતી હોય, પણ જે ટાઉન છે યા સિટીઝ છે કે જે શરઈ કાયદાના આધારે જ્યાં નમાઝો થતી હોય છે, તો તેવી જગ્યા પર જ્યાં સુધી કોઈ એક મસ્જિદમાં ઈદની નમાઝ ના થઈ જાય ત્યાં સુધી કુરબાની ના કરી શકે. સુબહ સાદિકથી બી ના કરાય. ઈદની નમાઝ થઈ ગયા પછી એ સિટીની અંદર કુરબાની કરે. કોઈ એક મસ્જિદ ટાઈમ જોઈને કે ભાઈ સૌથી પહેલી નમાઝ કે મસ્જિદમાં થાય છે, થતી હોય તો તે મસ્જિદને ફોલો કરીને ત્યાર પછીનો ટાઈમ પર કુરબાની કરી શકાય. હા, સ્લોટર હાઉસ જે બનેલા છે ત્યાં બધું જાનવરો ઝબાહ કરવામાં આવે છે, એ સિટીની બિલકુલ બહાર હોય, એ અલગ જ ગણવામાં આવે. ટાઉન સિટી કોઈની જોડે એનો સંબંધ નથી, બિલકુલ ટોટલી ફોર્મ્સની અંદર હોય કે બંને સાથે કનેક્શન કશું નથી. તો પછી એ વિલેજના હુકમમાં જાય અને ત્યાં જો કુરબાની કરવામાં આવે તો સિટી વાળાની કુરબાની ત્યાં થતી હોય તો એ 10મીના સુબે સાદિકથી પણ થઈ શકે છે. અને 10મી પછી તો તમારથી એની હાવ કરી શકાય. તો આ મુલ્કમાં જો તમને પ્રોબ્લેમ જેવું લાગતું હોય, કુરબાની જે લોકોને તમે આપો છો અને એ લોકો ટાઈમની પાસદારી કરે છે કે નથી કરતા, એવો બધા પ્રોબ્લેમ હોય, તો તમારે એવું કહી દે કે ભાઈ 10મીના નહીં, અમારી કુરબાની 11મીના કરજો. તો 11ના કરવામાં આવે તો રાતે થાય તો પણ, દિવસે થાય તો પણ, આપણને કોઈ ટાઈમના હિસાબે કોઈ પ્રોબ્લેમ ના આવી શકે. તો આ પ્રમાણે જો તમે ફેસલો કરી લો તો એ તમારા માટે બહેતર રહેશે. ઇન્શાલ્લાહ આપણે કોશિશ કરીશું કે કુરબાનીના જે મસાઇલ છે તેની ઉપર પણ આપણે વધારે વાત કરીશું. તમારી પાસે પણ સવાલો હોય તો તમે અમને ઈમેલ કરી શકો છો. misbahivelfaremission@gmail.com પર તમે મોકલી શકો છો. અમારો મોબાઈલ નંબર પર તમે તમને પહોંચાડેલો છે, તેની ઉપર પણ તમે પહોંચાડવા ચાહો તો પહોંચાડી શકો છો. તો તમારી જરૂરતના સવાલો પર પણ ઇન્શાલ્લાહ વાત કરવામાં આવશે. હવે આપણે દુઆ કરીએ અને પ્રોગ્રામને આપણે ફિનિશ કરીશું. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला सय्यदिल अंबिया वल मुरसलीन व अला आलिहि व असहाबिहि अजमईन या अरहमर राहिमीन या अरहमर राहिमीन या अरहमर राहिमीन. તમામ મુસલમાનોને દીનનું ઇલ્મ શીખવા
ની તરફ અતા ફરમાવો, શોખ અતા ફરમાવો અને દીની મસાઇલ શીખીને તેની ઉપર અમલ કરવાની તૌફીક અતા ફરમાવો. પરવરદિગારે આલમ અમારા સર્વના નાના મોટા બધા ગુનાહોને માફ ફરમાવો, નેક અમલ કરવાની તૌફીક અતા ફરમાવો, ગુનાહોથી અમારા દિલોમાં નફરત પેદા ફરમાવો, જે ગુનાહ થઈ ગયા હોય એ બધાને માફ ફરમાવો, સાચી પાકી તોબા કરવાની તૌફીક નસીબ ફરમાવો. પરવરદિગારે આલમ તમામ મુસલમાનોની ઔલાદને નેક અને સોલે બનાવો, તમામ મુસલમાનોની ઔલાદને સારા રિશ્તા અતા ફરમાવો, સારી સોહબતો અતા ફરમાવો, ગલત સોહબતોથી એમને હિફાજત ફરમાવો. જે બે ઔલાદ છે તેને નેક અને સોલે ઔલાદ અતા ફરમાવો. દુનિયાના મઝલૂમ મુસલમાનોની ગૈબથી ઇમદાદ ફરમા. આ પુરફિતન દૌરમાં અમારા ઇસ્લામ અને ઈમાનને હિફાજત ફરમા, ઇસ્લામ અને ઈમાન પર જિંદા રાખ અને એની ઉપર મોત અતા ફરમા. અલ્લાહુમ્મા રબ્બના આતિના ફિદ દુનિયા હસના વ ફિલ આખિરતિ હસના વ કિના અઝાબન્નાર. اللهم إنا نسألك العفو والعافية والمعافاة الدائمة في الدين والدنيا والآخرة. وصلى الله تعالى على خير خلقه ونور عرشه محمد وآله وصحابه أجمعين برحمتك يا أرحم الراحمين. الله حافظ.